આપણી આજુબાજુ કોઈ ઘટના બને ત્યારે આપણે પોલીસને બોલાવીએ છીએ, પણ પોલીસને બચીને ભાગવું પડે એવી સ્થિતિ સર્જાય તો કોને બોલાવવા? આર્મીને બોલાવવા કે શું? એ મોટો સવાલ છે. કેમ કે અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ એક સવાલ ઊભો થયો છે. સવાલ કરવો જ પડે એવી સ્થિતિ સર્જાય છે. આપણે સુરક્ષાના તો પણ ગોટારા ફૂંકી રહ્યા છીએ. રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થા ને બતાવતો આ વિડીયો વાયરલ થયો છે અને એ મામલે કાર્યવાહી થઈ છે. આ વિડીયો ગુજરાતના અમદાવાદના બાપુનગર રખિયાલ વિસ્તારનો છે. ઘટના એવી બની કે અમદાવાદના આરોપી જેની સાથે કેટલાક લોકોની માથાકૂટ થઈ હતી અને તેઓ રખિયાલ પહોંચ્યા હતા. રખિયાલ વિસ્તારમાં તેઓ આતંક ફેલાવી રહ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. પોલીસે આરોપીને અટકાવવા નીકળી પડ્યા હતા, પણ આરોપીઓ બાપુનગરમાં પહોંચી જતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. આરોપીઓ પોલીસને જતા રહેવા માટે ધમકાવે છે અને પોલીસને કહે છે, બહોત મારુંગા સાહેબ. આરોપીઓ ઝંડાની જેમ ખભા પર તલવારો લહેરાવીને ગુજરાતની પોલીસના કાયદા અને વ્યવસ્થાના ધજાગરા કાઢી નાખ્યા. એટલું જ નહીં, પોલીસની ગાડીનો કાચ પણ તોડી નાખ્યો. એક નહીં, ત્યાં બબ્બે પીસીઆરની ગાડીઓ હતી, છતાંય પોલીસને મોંઘા મોઢે તમાશો જોઈને ત્યાંથી ભાગવું પડ્યું. આપણા સામાન્ય નાગરિકની સુરક્ષા માટે પોલીસ છે, પણ હવે પોલીસની સુરક્ષા માટે આર્મી કમાન્ડો રાખવી પડે એવી ગુજરાતની પરિસ્થિતિ સર્જાઈ છે. કાર્યવાહીમાં રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને વિસ્તારમાં ગુના થયાની કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. એક ફરિયાદ જેમના ઘરે હુમલો આરોપીઓ કર્યો છે, બીજી ફરિયાદ પોલીસ કર્મીઓ પર હુમલો થયો છે તેમાંના હેડ કોન્સ્ટેબલ દ્વારા આપવામાં આવી છે અને આ મામલે કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તેવા સમાચાર મળ્યા છે.